નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો, આજે અમે તમારા માટે ફરી એકવાર લાવ્યા છીએ મકર સંક્રાંતિ સાથે જોડાયેલી એવી પવિત્ર અને ચમત્કારિક માહિતી જે તમારા જીવનમાં સુખ, શાંતિ અને ધન અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલી શકે છે। મિત્રો, મકર સંક્રાંતિ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ જીવનને શુદ્ધ કરવાનો અને કર્મોને પવિત્ર કરવાનો અને દાન દ્વારા પુણ્ય કમાવાનો મહાન અવસર છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન સામાન્ય દિવસ કરતાં અનેક ગણું વધુ ફળ આપે છે। મિત્રો, આ દિવસે સૂર્યદેવ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ પ્રવેશ કરે છે। ઉત્તર દિશા દેવતાઓની દિશા માનવામાં આવે છે અને આ સમય દેવકાળ કહેવામાં આવે છે। એટલે મકર સંક્રાંતિના દિવસે કરેલું દરેક શુભ કાર્ય સીધું દેવતાઓ સુધી પહોંચે છે। મિત્રો, હરિદ્વાર, પ્રયાગરાજ, કાશી, ગંગાસાગર જેવા પવિત્ર તીર્થ સ્થાનો પર લાખો લોકો પવિત્ર સ્નાન કરે છે, દાન કરે છે અને પોતાના પાપોનો ક્ષય કરે છે। એવું કહેવાય છે કે આ દિવસે સૂર્યનારાયણ, ભગવાન વિષ્ણુ અને શનિદેવ ત્રણેય પ્રસન્ન થાય છે। મિત્રો, જો તમે જીવનમાં પૈસાની તંગી, ઘરેલું કલેશ, રોગ, કરજ કે નસીબની અડચણોથી પરેશાન છો તો મકર સંક્રાંતિના દિવસે યોગ્ય વસ્તુઓનું દાન માટે તમારા માટે ચમત્કાર સાબિત થઈ શકે છે। તો ચાલો મિત્રો જાણીએ કે મકર સંક્રાંતિના પર કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે છે। નંબર 1, ગોળ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન। મિત્રો, મકર સંક્રાંતિ પર ગોળનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। ગોળ સૂર્યદેવ સાથે સંબંધિત છે અને સૂર્ય એ ઉર્જા, તેજ અને માન સન્માનનો કારક ગ્રહ છે। ગોળનું દાન કરવાથી જીવનમાં મધુરતા આવે છે, પરિવારમાં પ્રેમ વધે છે અને સંબંધોમાં આવેલી કડવાશ દૂર થાય છે। જે લોકો સમાજમાં અપમાન અથવા અવગણના અનુભવે છે તેને ગોળનું દાન કરવાથી માન સન્માન પ્રાપ્ત થાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાથી સૂર્યદોષ દૂર થાય છે, ભાગ્ય તેજ બને છે। એટલા માટે જ આ દિવસે ગોળ ખાવું પણ શુભ માનવામાં આવે છે। નંબર 2, તલનું દાન, તલ સંક્રાંતિ। મિત્રો, મકર સંક્રાંતિને તલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। તલનું દાન આ દિવસે સૌથી વિશેષ અને શક્તિશાળી માનવામાં આવે છે। તલનું દાન કરવાથી શનિદોષ શાંત થાય છે, પિતૃદોષ દૂર થાય છે અને વ્યક્તિને અચાનક આવતી મુશ્કેલીઓમાંથી રાહત મળે છે। આ દિવસે તલનું દાન સામાન્ય દિવસ કરતાં 10 ગણો વધુ પુણ્ય આપે છે। મિત્રો, ખાસ કરીને બ્રાહ્મણોને, ગરીબોને અથવા મંદિરમાં તલના લાડુ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। તલ દ્વારા સૂર્યદેવની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે। નંબર 3, અનાજ અને ખીચડીનું દાન। મિત્રો, મકર સંક્રાંતિને ઘણા પ્રદેશોમાં ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે। આ દિવસે ચોખા, મગ, કાળા ચણા, દાળ અને ખીચડીનું દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે। ખીચડીનું દાન કરવાથી દીર્ઘાયુષ્ય મળે છે, પરિવાર સ્વસ્થ રહે છે અને ઘરેથી અન્નની ક્યારેય કમી રહેતી નથી। શનિદેવને પ્રસન્ન કરવા માટે ચોખા અને કાળા ચણાની દાળનું દાન વિશેષ ફળ આપે છે। નંબર 4, વસ્ત્ર અને ધાબળાનું દાન। મિત્રો, મકર સંક્રાંતિ શિયાળાનો તહેવાર છે। આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને ગરમ કપડાં, ધાબળા અથવા નવા વસ્ત્રોનું દાન કરવું મહાન પુણ્ય આપે છે। ખાસ કરીને લાલ રંગના કપડાનું દાન કરવાથી ધન, વૈભવ અને સુખની પ્રાપ્તિ થાય છે। ધાબળાનું દાન કરવાથી રાહુ અને શનિની અશુભ અસર દૂર થાય છે। યાદ રાખજો મિત્રો, ક્યારે પણ જૂના કે ફાટેલા કપડાનું દાન ન કરવું, હંમેશા નવા અને સ્વચ્છ કપડાને દાનમાં આપવા જોઈએ। નંબર 5, દેશી ઘી અને દૂધથી બનેલી વસ્તુઓ। મિત્રો, મકર સંક્રાંતિ પર દેશી ઘીનું દાન કરવું ખૂબ જ લાભદાયક છે। દેશી ઘીનું દાન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં રાહત મળે છે। દહીંનું દાન કરવાથી કાર્તિકીમાં સફળતા મળે છે અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે। આ દાન વ્યક્તિને ધર્મ અને મોક્ષના માર્ગ પર આગળ લઈ જાય છે। મિત્રો,
અંતમાં એટલું જ કહેવું છે કે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ અને શનિદેવનું સ્મરણ કરીને પોતાની ક્ષમતા અનુસાર દાન અવશ્ય કરો. દાન કરતી વખતે મન શુદ્ધ રાખો અને હાથ જોડીને દાન આપો, જેથી પુણ્ય અનેક ગણો વધી જાય છે. મિત્રો, આશા છે કે આ માહિતી તમને જરૂર ગમશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગૂગલની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.